Morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English language, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. Previously, we had conducted many general lectures. We have started with the effective techniques of learning English language. Then we have done genitives, frequently used phrases in English language, mute letters, then parts of speech. Individually, we have discussed parts of speech, importance of verbs, sentences, types of sub sentences. Then we have done tenses, verbs and its forms, some adverbs and conjunctions, and today we are going to learn some of the prepositions. પૂર્વસર્ગ એટલે કે અવ્યય, જેને આપણે ગુજરાતીમાં અવ્યય કહીએ છીએ, that is preposition. અંગ્રેજી વાક્ય રચનામાં prepositionનું ઘણું મહત્વ છે. preposition એ શબ્દ છે જે સંજ્ઞા કે સર્વનામ અથવા સંજ્ઞાર્થક અન્ય શબ્દમાં સંબંધ બતાવે છે. તો પહેલાં પણ આવી શકે છે. ખાસ કરીને એનો ઉપયોગ સંજ્ઞા, સર્વનામ વગેરેની પહેલાં કરવામાં આવે છે, પરંતુ અંતમાં પણ આવી શકે છે. પ્રેપોઝિશન શબ્દનો અર્થ જ થાય છે પહેલેથી રાખવામાં આવેલ પૂર્વસર્ગ એટલે કે અવ્યય. પૂર્વસર્ગ ખાસ કરીને બે પ્રકારના હોય છે, સિમ્પલ અને કોમ્પ્લેક્સ એટલે કે સરળ અને જટિલ. અબાવ, આફ્ટર, among, as, at, before, behind, below, beside, between, beyond, but, by, down, for, from, in, inside, off, audible f, off, on, upon, out, over, past, since, then, through, to, towards, under, until, till, up, with, within, without. આવા કેટલાક જે છે એને સિમ્પલ પ્રેપોઝિશન્સ કહેવાય છે. કેટલાક કોમ્પ્લેક્સ પ્રેપોઝિશન છે, જેમ કે આઉટ ઓફ, ટુગેધર વિથ, અપ ટુ, ડ્યુ ટુ, બિકોઝ ઓફ, બાય મીન્સ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, ઇન ધ લાઇટ ઓફ, એઝ અ રિઝલ્ટ ઓફ, ઇન કેસ ઓફ, ઇન વ્યૂ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફેવર ઓફ, ઇન પ્લેસ ઓફ, in contact with, by means of, on account of, on behalf of, in addition to, for the sake of, etc. સિમ્પલ પ્રેપોઝિશન્સ ઘણું જ મહત્વપૂર્ણ છે. એના વગર તો કામ થવું જ અસંભવ છે. એને એની પ્રકૃતિ અને કાર્યના અનુસાર સમય, સ્થાન, વિધિ, કારણ, સ્થિતિ, સૂચક વર્ગોમાં પણ રાખી શકાય છે. એમાં આપણે પહેલાં સ્થાન સૂચક અવ્યય છે એની વાત કરીએ, જેમાં આવે છે એક્રોસ, અમોંગ, એટ, બિફોર, બિહાઇન્ડ, બિલો, બિસાઇડ, બિટવીન, બાય, ફ્રોમ, ઇનટુ, ઓન, થ્રુ, ટુવર્ડ્સ, અંડર, અપ, એક્સેટ્રા. આ બધાય સ્થાન સૂચક છે. એક્ઝામ્પલ્સથી આપણે સમજીએ. હી રેન એક્રોસ ધ રોડ ઇન હરી. એ ઉતાવળમાં રસ્તાની સામે પાર ભાગ્યો. રેન એક્રોસ, સ્થાન દેખાડે. જો એક્રોસ શું, તો કે રોડની સામે. They divided the things among themselves. એમણે વસ્તુઓ પરસ્પર વેચી લીધી. સ્થાન પરસ્પર. શ્યામ stood at the door. શ્યામ બારણા અગાડી ઊભો હતો. બરાબર. એટ ધ ડોર, સ્થાન. ડોન્ટ સ્ટેન્ડ બિહાઇન્ડ મી. મારી પાછળ ના ઊભા રહો. ક્યાં છે, ક્યાં ના ઊભા રહો, તો કે આફ્ટર મી એટલે બિહાઇન્ડ મી. અગેઇન સ્થાન દર્શાવે. વોટર ઇઝ ફાઉન્ડ બિલો ધ સરફેસ ઓફ ધ અર્થ. પાણી પૃથ્વીની સપાટીની નીચે હોય છે. ક્યાં હોય છે, તો કે સ્થાન શું, તો કે સરફેસ ઓફ ધ અર્થ. સીતા સેટ બિસાઇડ રામ. સીતા રામની બાજુમાં બેઠી હતી. બિસાઇડ્સ રામ, સ્થાન દર્શાવે. બિટવીન દિલ્હી એન્ડ ચંદીગઢ ઇઝ અંબાલા. દિલ્હી અને ચંદીગઢની વચ્ચે અંબાલા
છે, between સ્થાન. He was standing by his brother. એ પોતાના ભાઈની પાસે ઊભો હતો. By his brother. ક્યાં ઊભો હતો? તો કે by his brother. પાસે ઊભો હતો. Apple come from Shimla and Kashmir. સફરજન શિમલા અને કાશ્મીરથી આવે છે. The ball fell into the well. બોલ કૂવામાં પડી ગયો. The book was found on the table. પુસ્તક ટેબલ પરથી મળી. The procession marched through the lanes. સરઘસ શહેરની ગલીઓમાંથી થઈને પરેડ કરતું પસાર થયું. His horse stands at the end of the town. એનું મકાન તે વિસ્તારના છેવટનું છે. The child was hiding under the table. બાળક ટેબલની નીચે સંતાયેલું છે. He climbed up the tree. તે ઝાડ પર ચડી ગયો. The monkey jumped upon the roof. વાંદરો છાપરા પર કૂદીને ગયો. આ હતા બધા સ્થાન સૂચક. હવે આપણે જોઈએ સમય સૂચક, જે સમય દર્શાવતા પ્રેપોઝિશન છે. After, at, before, behind, by, during, for, from, in, on, since, throughout, till, towards, until, with અને within. આ બધાય સમય સૂચક પ્રેપોઝિશન એટલે કે સમય સૂચક અવ્યય છે. એક્ઝામ્પલ જોઈએ. After his defeat he was not seen. એની હારી જવાથી તે દેખાયો નથી. ક્યારે? સમય દર્શાવે કે after his defeat. I shall see you at the weekend. હું તને અઠવાડિયાના આખરમાં મળીશ. ક્યારે મળીશ? તો કે at the weekend. He reached there before me. એ મારાથી પહેલા ત્યાં પહોંચ્યો. The train is running behind me. ગાડી સમય કરતાં મોડી ચાલી રહી છે. By the time we were there he had run away. જ્યાં સુધીમાં અમે ત્યાં પહોંચ્યા એ નાસી ગયો હતો. I visited Kashmir during the summer vacation. ઉનાળાની રજાઓમાં હું કાશ્મીર ગયો હતો. They have settled in America forever. તેઓ હંમેશને માટે અમેરિકામાં સ્થાયી થઈ ગયા. I shall be on leave from 1st of March. હું 1લી માર્ચથી રજા પર રહીશ. In summer it is pleasant at Shimla. ગ્રીષ્મ ઋતુમાં શિમલા ઘણી ખુશનુમા હોય છે. My birthday is on Monday. સોમવારે મારો જન્મદિવસ છે. It has been snowing since last Tuesday. ગયા મંગળવારથી બરફ પડી રહ્યો છે. This candle can't last through the night. આ મીણબત્તી આખી રાત ચાલી શકશે નહીં. Deposit the money till tomorrow. કાલ સુધીમાં પૈસા જમા કરાવી દો. Come towards evening. સાંજના સમયે આવજે. He remained king until the fall of his empire. તે સામ્રાજ્યના પતન થવા સુધી સમ્રાટ હતો. He rises from his bed with the sun. તે સૂરજના આથમતાની સાથે જ પોતાની પથારીમાંથી ઉઠી જાય છે. Pay my rent within this week. આ અઠવાડિયાની અંદર મારું ભાડું આપી દેજે. આ હતા બધાય સમય સૂચક. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. હજી આગળ ઘણા બધા અવ્યય એટલે કે પ્રેપોઝિશન્સ આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ, have social distancing, wear the mask, use sanitizers, wash your hands regularly so that we can overcome this pandemic situation. Thank you and have a nice day.